ભાઈબંધ મો ઘણો ફેરશે રે કોને ભાઈબંધ કેવાય જો એ ભાઈબંધી મો મને આ ગટુ મળ્યો રે ઓને ભાઈબંધ કેવાય ના એ તૈણહીન પોહેટ દાડા તું તારે મને ભાઈબંધ ના ગણતો પણ આ ગટુ કીધું એ કીધું હવે ગટુ નહીં કહેવાનું મને ઉએ હા હવે ગટુ ની કહું હવે ગટુ ની કહું મેં એમ કીધું કે ગટુ મને નહીં કહેવાનો નોમ મારું નહીં પાડવાનું વાઘા હા એટલે હું ઈ જ કહું છું કે હવે ગટુ ની કહું આ ગટુ કેમ આવે ઘડી ઘડી મોઢે ગટુ કેમ આવે એટલે ગટુ હવે નહીં એટલે ફૂમતાઈ હું તમને હવે ગટુ ની કહું બરોબર હવે બસ હું જે વાત કરવા આવ્યો છું ને એરી વાત ઓભળો હોય તાણી એટલે તમે તો ભાઈ બનશો કે પછી દુશ્મન છો એક અઠવાડિયાથી હું ઘેર નરવો બેહી રહ્યો છું એક અઠવાડિયાથી તમે ઓયકર નરવા બેહી રહ્યા છો તમે આયા મને કહેવા કે વાઘા હેડ હોય મજૂરી જાવ છે વાઘા ઓયથી મજૂરી હું ગોતી લાવ્યો છું બસ હું જ ચકરી છું એટલે ગમે તે મજૂરી મળે મારે એકલાની હોય ને તો હું તમને ભેડા ગોઠવું કે મારા લીધે 25 રૂપિયા આયા કમાય જો મારે તો ફાયદો જ થઈ ગયો છે આજે શેનો બે રોડાના ટ્રેક્ટર રોડ ઉપર કો ખાલી કરીને જતું રહ્યું અને કંથી ઉપાડીને બધા વાકર નાશે દીધો આ ફાયદો એટલે આ તમે નાખ્યા ઓએ ઉપાડી જ નાખ્યા ઉપાડી તારું ભલું થાય તારું કોના કરતા તો લાકડા ભેગા કરવાના હતા હોય કે તારા હળગવાય કોમ આવત એ તાણી હમું બોલો કે યાર ડાબડી મૂઢો ઊંધા કોમ કરાશે એટલે રોડા શું કોમ આવશે તમારે તાણી રકમ છે આજે એ ઉંમર હવે થઈ ગઈ છે અને કોક દાડો ચક્કર આયા ની અને હવે રોડ ઉપર પડ્યા ની તો માથું ફૂટી જાહે અને જતા રહે હોય તાણી ઈ તો તું તો વળી તાની જીવતો રહેવાનો છે હા હા હવે ફૂમતે હે ગળાની શોખ